કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આવનાર તારીખ 17 જૂનના રોજ મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર એટલે કે ઈદ ઉલ અધા બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે। તેને લઈ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અમન શાંતિ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તે હેતુથી વડોદરા શહેરના પાણીગેટ સિટી પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ ઝોન 3ના ડીસીપી પન્નાયા મેડમની આગેવાનીમાં અને ઝોન 3 અને 4ના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં બંને કોમના અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો, એફઓપી મિત્રો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। કે હમણાં મેં સાંભળ્યું કે સંવેદનશીલ વિસ્તાર ની મદદથી હું એક એવી એક વ્યવસ્થા રાખીશ, તમે મને કોઈ પણ કહેશો સાહેબ આજ પડે આવું કંઈ ગંદુ सबसे पहले જે સૂચના છે એક જનરલ સૂચના તમામને એક સાથે જ અપાઈ જાય। આપ સર્વે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો બદલ મને બહુ ખુશી થાય છે। મને એવું હતું કે દૂરના પોલીસ સ્ટેશન વાળા મકરપુરાથી નહીં આવે પણ કામિનીબેનનો ફોન હતો, મને બહુ ખુશી થઈ કે પણ આવ્યા છે છેક ત્યાંથી, એટલે વાત છે। અને દર વર્ષે આપણે મીટિંગ રાખીએ છીએ। ઉપરવાળાનો બહુ શુક્રિયા અદા કરીએ છીએ કે આટલા વર્ષોથી બકરી ઈદ આવે છે, રથયાત્રા આવે છે, બીજા અમુક તહેવારો જે નરસિંહ મહેતાનો વરઘોડો નીકળે છે, આજ દિન સુધી એક તહેવારોના અંદર એક કાકડી પણ નથી પડી। પોલીસ સ્ટેશનની અંદર મારું રહેણાંક છે અને जॉन 4 पन्ना मैडम से फील करता हूँ कि हम मस्तानबाद दरगाह कमेटी की तरफ से भी साजिद भाई काजल वाले जो सामाजिक कार्यकर्ता और मस्तानबाद दरगाह कमेटी से कॉर्पोरेशन कमिश्नर को हम रजूआत करते हैं। जो डोर टू डोर गाड़ियाँ 2-3 बार चले, बंद गाड़ियाँ कंटेनर चलावे, साफ सफाई रहे, पाउडर का छिड़काव हुआ विस्तारों में, लेकिन आप ही आपके तरफ से 2 बार डोर टू डोर की जो गाड़ियाँ आती है वो 2 बार आवे। ટોટલી મુસ્લિમ વિસ્તાર ધરાવતી એક મંદિર છે વચ્ચે, એની આજુબાજુ ઘણા એવા વિસ્તારો છે ઉપસ્થિત છે। ખરેખર બધા જ વતી અધિકારીઓ વતી હું ખુશી વ્યક્ત કરું છું કે કોઈ બી તો એ વખતે થોડુંક જો આ લાયસન્સ જો થાય તો મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે વધારે સારું રહેશે અને કોર્પોરેશન પણ આમાં સહભાગી થવી જોઈએ। इतनी सख्ती से हमें हुक्म दिए हैं वो सारी बातें हर वक्त हर साल रिपीट की जाती है, बार बार मुसलमान भाइयों के सामने पेश की जाती है और माशाल्लाह उस पर अमल करते भी हैं। આપના સૂચનો પણ આવકારીએ છીએ। આપણે જે સૂચનો આપ્યા છે એ અમે પૂર્ણ કરીશું અને આ સાથે આગામી 17 તારીખે ઈદનો બકરી ઈદનો તહેવાર મનાવવાના છે। એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 3ના પોલીસ સ્ટેશનો તેમજ ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન 4ના સિટી, કારેલીબાગ, વારસિયા, કુંભારવાડા, પાપોદ, સાથોસાથ ઝોન 3ના વાડી, પાણીગેટ, મકરપુરા, માંજરપુર, કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી। તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ શું તકેદારી રાખવાની છે, શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી। તમામ એફઓપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સેલ જે છે એની પર નજર રાખવામાં આવનાર છે। કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદિલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે। તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી। આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે વડોદરાના ઝોન 2, ઝોન 3 અને દરેક વિસ્તારના મુસ્લિમ આગેવાનો તેમજ દરેક સમાજના મિત્રો અહીંયા હાજર રહ્યા હતા અને આવનારા દિવસોના અંદર બકરી ઈદ આવી રહી છે અને બકરી ઈદના દિવસે ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવવું છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें